કૃષક આંદોલન એ કોંગ્રેસ દ્વારા જેનો હું અગવાઈ કરું છું એ ચાલુ કરી છે, એ મોહિમ છે। અમે વિપક્ષે છીએ, સરકાર ન કરતી હોય એનું અમે ધ્યાન લોકોને એક માલિક તરીકે આપી શકીએ, એને સરકારને સરખી લોકો જ કરી શકે। આજે ખેડૂતોની ખૂબ સારી હાલત છે, એના બાળકો શહેરમાં વહી જાય। તમે મારું એક ગીત છે, થોડું લાંબુ છે, પણ કાળજા કેરો પાક માકે ત્યારે ભાવ ડૂકી જાય, આવી અનેક પીડાઓ એની પીડાને લઈ અને સ્વરોજગાર હોય એની પીડા, પછી ખેત મજૂર હોય એની પીડા, નાના વેપારી જે ગામડામાં અને નગરોમાં વસે છે એને પીડા, ગામડા વિકાસ વિહોણા એને નગર વિકાસ વિહોણા એને મહાનગર જેવું કાંઈ સુવિધા ન મળે, આ ન ચલાવી લેવાય। કેમ કે આ લોકો 65% છે, સરખો જ જીએસટી ટેક્સ ભરે છે, તો એને અન્યાય શું કામ? અને ખાસ કરીને આ અમે ખેડૂત આંદોલનને આખા ગુજરાતમાં લઈ જવાનો હું પ્રયત્ન કરવાનો છું। અને આના અનુસંધાનમાં 28 તારીખે અમે હળદરમાં અમે મોટી સભા રાખી છે, કોંગ્રેસના બધા આગેવાનો આવવાના છે। ત્યારે બધા ખેડૂતને સંગઠિત થઈ નાત જાત ભૂલી અને મોટા રાજકારણી બનીને તમે જે મતદાનના સમયે કામ કરો છો એની બદલે તમારી મુશ્કેલીને સમજીને એના અનુસંધાનમાં મત કરો એવી વિનંતી કરું છું। અને અમે જાગૃત કરીએ તો જ આનો નિકાલ આવે। અમે કોઈ ખેડૂતોને માર ખવડાવી અને એનો નિકાલ ન આવે એ જાણીએ છીએ, એટલે અમે નાટક કરતા નથી। ત્યાં 85 લોકો આઈડેન્ટિફાય થયા। એ 85માંથી 78 લોકો એ રાજકોટ અને વધારે પડતા સુરેન્દ્રનગરના હતા। જે વાહનો ડિટેઇન થયા છે એ બધા ન્યાના જ છે। 7 લોકોના નામ છે, એમાંથી 4 તો ઓલા વાજિંત્રવાળા સ્વાભાવિક એનું કામ કરવા ગયા હોય, એના પણ નામ કાઢવા અમે જણાવ્યું છે। માર કોણે ખાધો? 300 લોકોને ત્યાંથી લઈ ગયા હતા હળદરના, ઘરમાંથી કાઢીને ભાઈઓની સામે ગાળો બોલીને, પોલીસે પણ કંઈ બાકી ન રાખી। આવું શું કામ? અને જે પ્રશ્નનું સમાધાન થઈ ગયું હતું, ચેરમેનના ફાધર ગુજરી ગયા, નતર લેખિતમાં પણ આપવા તૈયાર હતા, કલેક્ટરે પણ કીધું કે એ બરોબર છે વાત, એ વાત થઈ ગયા પછી આવું નાટક કરવા માટે આપ ટેવાયેલી છે, વાહ 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 કરવા માટે લોકો તો જ ગરમ થશે। આ કેજરીવાલની સ્ટાઇલ મને ખબર છે, આ ગોપાલ ઇટાલિયાની અને ઈસુદાનની સ્ટાઇલ ખબર છે। હું 4 મહિને એક ગાડીમાં એની યારે પહેર્યો છું ને ઓપન ચેલેન્જ આપું છું કે આ તમારું નાટક હતું, એ મારી સામે ચર્ચામાં બેસો એટલે હું સંપૂર્ણ રીતે પુરવાર કરી દઉં તમારા પાછલા ઇતિહાસ અને આજની હળદરની વાતને લઈને।